નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને વડોદરા મહાનગરપાલિકા ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। વડોદરા શહેરમાં હજી તો માંડ વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે બિલકલાલી વિસ્તારમાં રોડ રસ્તાની હાલત અત્યંત બેસુમાર જોવા મળી રહી છે। વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીને લઈને કરોડો રૂપિયા ફાળવવા છતાં પણ આજે બિલકલાલી વિસ્તારમાં એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે રોડ રસ્તા તો ઠીક, પરંતુ ગટરના ઢાંકણા પણ નથી। આ સાથે જ બિલકલાલી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે। ત્યારે આ બાબતને લઈને રિપોર્ટરે સ્થાનિકોને પૂછ્યું કે પ્રી મોન્સૂન કામગીરી તો ઠીક, પરંતુ જે ગટરના ઢાંકણા પણ નથી અને જે વિસ્તારોમાં પાણી ભરાયા છે, આવી સ્થિતિમાં રોડ રસ્તાની હાલત અહીં ખરાબ જોવા મળતી હોય છે, તેમ રહીશોએ જણાવ્યું હતું। અહીં કોઈ જાતની પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી નથી, તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। जी कयो विस्तार है, શું સમસ્યા છે, શું કહેશો? આ બિલકલાલી રોડ છે અને અહીંયા કાસાલેક સોસાયટી આવી ગઈ। સોસાયટીના રહીશો એટલા હેરાન છે, એ લોકોએ કંઈ ડ્રેનેજની લાઈન નાખી, રોડ સારો રોડ હતો એને ખોદીને પછી ડ્રેનેજની લાઈન નાખી, પછી કોર્પોરેશનના કામમાં આવે છે કે આ કામ એમને કમ્પ્લીટ રોડ કરીને આપવા, પણ એમને સમયગાળો મળ્યો તો 1-1.5 મહિનાનો, તો બી એમનો રોડ એમને વ્યવસ્થિત ના કર્યો અને સોસાયટીના રહીશોને હાલાકી ભોગવવા નહીં। બિલથી કલાલી રોડ આખો પાણીથી ભરેલો છે। જી થોડાક જ વરસાદમાં હાલત થઈ છે, એના માટે શું કહેશો? થોડા વર્ષ એટલે વડોદરા અંદર વોર્ડ 12નો જે મેકઅપ કરેલો હતો દેખાડાનો, એ મેકઅપ ધોવાઈ ગયો। અત્યારે રસ્તામાં આવતા તમે જોવા ગટરના ઢાંકણા બી ખુલ્લા છે, રોડ રસ્તા તૂટી ગયા છે, પાણી ભરાઈ ગયા છે। આ સોસાયટીનો રોડ તમને એક ઉત્તમ સ્માર્ટ સિટીનો ઉત્તમ નમૂનો બી જોવા મળી ગયો। આપના પરિચય? રાકેશ ઠાકોર। Subscribe now and press the bell icon. Never miss an update.